તો મિત્રો આપણે તારીખ 13 માર્ચ 2026ના રોજ જે ગુજરાત રાજ્યમાં ગવર્મેન્ટ ફોર્મ ભરવા માટેની વિગતવાર નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ, જેમાં જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, જેવી સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં જોવાના છીએ. અને જે સૌથી મોટી ભરતી છે તેમાં વિવિધ 45 જેટલી અલગ અલગ પોસ્ટ છે. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ મિત્રો આપણે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની આપણે વાત કરીએ. તો કુલ જગ્યાની જે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં જે જાહેરાત ક્રમાંક છે તે 739 છે. તારીખ 11 માર્ચ 2026 થી સુરત મહાનગરપાલિકાની નીચે દર્શાવેલ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં ફોર્મ ભરવા માટેની આપણે શરૂઆતની તારીખની મિત્રો વાત કરીએ તો 1 એપ્રિલ 2026 સવારના 11 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને તારીખ 15 એપ્રિલ 2026 રાત્રિના 11 વાગ્યા સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ, જેની વેબસાઇટ છે www.suratmunicipal.government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલા જે નીતિ નિયમો છે તે ઓફિશિયલ નોટિફિકેશનમાં જાણી લેવા જરૂરી હોય છે. હવે મિત્રો જે ઉપલબ્ધ તમામ જગ્યાઓ છે તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ છે જનસંપર્ક અધિકારીની કુલ 1 જગ્યા છે, તેમજ એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસરની 7 જગ્યા છે. ત્યાર પછી ડેપ્યુટી એકાઉન્ટન્ટની 3 જગ્યા છે, રેડિયોલોજીની 1 છે, મેડિકલ ઓફિસરની 69 જેટલી જગ્યાઓ છે. ત્યાર પછી ડેપ્યુટી ઇજનેર સિવિલની 10 જગ્યા છે, એન્વાયરમેન્ટ એન્જિનિયરની 4 જગ્યા, આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની 57 જગ્યા છે, આસિસ્ટન્ટ ઇજનેર વર્કશોપ મિકેનિકલની 2 જગ્યા છે, આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલની 57 જગ્યા છે, ડેપ્યુટી ટાઉન પ્લાનરની 16 જગ્યા છે, તેમજ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની 54 જગ્યાઓ છે, તેમજ ટેકનિકલ ઓફિસરની 4 જગ્યા, રેડિયોગ્રાફિક ટેકનિશિયનની 4 જગ્યા, તેમજ સ્પીચ થેરાપીની 1 જગ્યા, ઓડિયોમેટ્રિક ટેકનિશિયનની 1 જગ્યા, તેમજ સુપરવાઇઝર કોમ્પ્યુટરની 12 જગ્યા તથા સ્ટાફ નર્સની 150 જગ્યા. ત્યાર પછી જુનિયર એનાલિસ્ટની 4 જગ્યા છે, તેમજ ઇસીજી ટેકનિશિયનની 4 જગ્યા, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની 11 જગ્યા અને સૌથી વધારે જગ્યાની મિત્રો વાત કરીએ તો ત્રીજી ક્લાર્કના એટલે કે ક્લાસ 3ના 717 ક્લાર્કની જગ્યા છે, તેમજ ફિટરની 31 જગ્યા અને ડ્રાઈવરની 444 તે પણ સૌથી વધારે જગ્યાઓ છે. ત્યાર પછી ડાયાલિસિસ ટેકનિશિયનની 4 જગ્યા, તેમજ ટીએમટી ટેકનિશિયનની 4 જગ્યાઓ છે. ત્યાર પછી ડેપ્યુટી ઓડિટરની 1 જગ્યા, આસિસ્ટન્ટ ઓડિટરની 4 જગ્યા, તેમજ ત્રીજી શ્રેણીના ક્લાર્ક જે ઓડિટ માટે છે તેની 9 જગ્યા છે, લાઇબ્રેરિયન ક્લાર્કની 7 જગ્યા, જુનિયર ફાર્માસિસ્ટની 70 જગ્યા, તેમજ મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયનની 30 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયનની 40 જગ્યા, તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટની કુલ 112 જગ્યા, માર્શલ વોચ એન્ડ વોર્ડ 323 જગ્યા, તેમજ ક્યુરેટરની 1 જગ્યા, સુપરવાઇઝર એક્વેરિયમની 1 જગ્યા, તેમજ એક્વેરિયમ ઇન્સ્પેક્ટરની 2 જગ્યા, ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટની 1 જગ્યા, ટેકનિકલ આસિસ્ટન્ટ સાર પુલની 1 જગ્યા, તેમજ એક્વેરિયમ એટેન્ડન્ટની 2 જગ્યા, તેમજ ક્યુરેટ એજ્યુકેશન એન્ડ રિસર્ચની 1 જગ્યા, ઝૂ ગાઈડની 1 જગ્યા, તેમજ ઝૂ કીપરની 18 જગ્યા. હવે મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો. આપણે સૌ પ્રથમ જે ક્લાસ 3 ક્લાર્કની જગ્યા છે તેની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ શાખામાં તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની પાયાની કામગીરી જાણકારી ધરાવતા હોવા જોઈએ, તેમજ આ બાબતે સરકારશ્રીએ વખત જે કોમ્પ્યુટર કોર્સ માટેના સુધારા તેમજ જાણકારી ધરાવતા હોવા જોઈએ, ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ મિત્રો તો 35 વર્ષથી વધુ નહીં, તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના કિસ્સામાં વય મર્યાદામાં લાગુ પડશે નહીં. જે વ્યક્તિ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે તેમને ઉંમર મર્યાદા લાગુ પડશે નહીં. ત્યાર પછી આપણે મિત્રો તાલીમ ભથ્થાની વાત કરીએ તો પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ માસિક વેતન 16,500 આપવામાં આવશે. ત્યાર પછી 19,900 થી 63,200 સુધી પગાર આપવામાં આવશે. ત્યાર પછી ફિટરની આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. આઈટીઆઈના ફિટર અથવા ટર્નર અથવા પંપ મિકેનિક અથવા પ્લમ્બર પાસ કર્યા બાદ વર્ટિકલ ટર્બાઇન પંપ સેટ મરામત, ઓવરહોલ, હોલિંગ તેમજ ફિટિંગ કામનો 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તેનો આપણે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ પગાર 16,500 આપવામાં આવશે. ત્યાર પછી 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે જે ડ્રાઈવર છે તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ હોય તેમાં એપ્લાય કરી શકે છે. હેવી ગુડ્સ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું આરટીઓનું ઓથોરાઇઝેશન, ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ જૂનું હોવું જોઈએ તથા આધુનિક હાઇડ્રોલિક ઓપરેશનવાળા વાહન મશીનરી ઓપરેટ કરતા આવડતું હોવું જોઈએ, તેમજ દરેક ઉમેદવારે ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ આપી પાસ થવાનું રહેશે. ઊંચાઈની વાત કરીએ તો 165 સેમીથી ઓછી નહીં અને હાઇડ્રોલિક
પ્લેટફોર્મ યુનિટ ઓપરેશન, બુલડોઝર લોડરના જાણકાર કે હાઇડ્રોલિક ઓપરેશનની જગ્યાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની કામગીરીમાં વધુ અનુભવ ધરાવતાને અગ્રિમતા આપવામાં આવશે. તેના પગાર ધોરણની વાત કરીએ આપણે મિત્રો તો પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ માસિક વેતન 16,500 તેમજ 3 વર્ષ બાદ 19,900 થી 63,200 લેવલ 2 પ્રમાણે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સેકન્ડ ભરતી જાહેર કરવામાં આવી છે તેની આપણે વાત કરીએ તો MPSWની જે જગ્યા છે પોસ્ટનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટેની, જેનો જાહેરાત ક્રમાંક છે 404 2025-26ની ભરતી છે. તેમાં કુલ જગ્યાની આપણે મિત્રો વાત કરીએ તો 254 જેટલી જગ્યા છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષ જે લોકોના છે તે આમાં ફોર્મ ભરી શકે છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. ફોર્મ ભરવાની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 7 માર્ચ 2026ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની મિત્રો આપણે વાત કરીએ તો 21 માર્ચ 2026 રાત્રિના 12 વાગ્યા સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. અને ફી ભરવા માટેની છેલ્લી તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 24 માર્ચ 2026 સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ થયે ફૂલ પગાર આપવામાં આવશે 7મા પગાર પંચ મુજબ. ત્યાર પછી મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ MPSW માટે તો 1 વર્ષનો જે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે ITIમાં કરેલો હોવો જોઈએ અથવા 1 યર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક સર્ટિફિકેટનો કોર્સ જે આવે તે કરેલો હોવો જોઈએ અથવા 1 વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ ગવર્મેન્ટ જે ઇન્સ્ટિટ્યૂટ હોય તેમાંથી તમે કરેલો હોવો જોઈએ અથવા ડિપ્લોમા ઇન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ડિપ્લોમા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ડિપ્લોમા ઓફ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે જે MPSWની ભરતી છે તેની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ છે તેના પ્રમાણે સીધી ભરતીથી ભરવા માટે જે એક્ઝામ છે તે એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે MCQ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન આધારે તે એક્ઝામ રાખવામાં આવશે. અને જે એક્ઝામનો મોડ છે તે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ તેમજ ઓપ્ટિકલ માર્કર રિકોગ્નાઇઝેશન પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે અને આ જે એક્ઝામ છે તેમાં 2 પાર્ટ રહેશે, પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ છે તે શૈક્ષણિક લાયકાતને સક્ષમ ધ્યાનમાં રાખી અને એક્ઝામ લેવામાં આવશે. તો મિત્રો આ જે ગુજરાતમાં હાલ 2 ભરતી ચાલી રહી છે તેના વિશે મેં તમને માહિતી આપી. ગુજરાત સરકારની દરેક ભરતી તેમજ ગુજરાત સરકારની દરેક યોજનાની સચોટ અને બધી જ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.